હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. સો ફ્રેન્ડ્સ, આજે આપણે ચર્ચા કરીશું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ વિશે. આજે આપણે ચાલુ વર્તમાન કાળને તેના ઉપયોગ અને નિયમો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા આપણે ચાલુ વર્તમાન કાળનો એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના ઉપયોગને જોઈશું. અહીં આપણે ચાલુ વર્તમાન કાળના ઉપયોગની ચર્ચા કરીએ તો કહી શકાય કે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે, એટલે કે આપણી આંખ સમક્ષ કોઈ ક્રિયા ચાલુ છે એવી ક્રિયા દર્શાવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં ઉદાહરણમાં જોઈએ તો પ્લેઇંગ, રીડિંગ, વોચિંગ એક્સેટ્રા. અહીં વાક્યમાં જોઈએ તો આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો છું. એટલે કે ક્રિકેટ રમવાની ક્રિયા આપણા આંખની સામે ચાલુ છે. તો આવી ક્રિયા જે આપણી આંખની સામે ચાલુ હોય, થઈ રહી હોય, આવી ક્રિયાઓ દર્શાવવા માટે આપણે સામાન્ય રીતે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. હવે ફ્રેન્ડ્સ, આપણે ચાલુ વર્તમાન કાળના નિયમો જોઈએ. અહીં આપણે નિયમોની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ક્રિયાપદના આઈએનજી વાળા રૂપનો ઉપયોગ થાય છે. એટલે કે અહીં આપણે દરેક ક્રિયાપદની પાછળ આઈએનજી લગાવવું ફરજિયાત છે. અહીં ઉદાહરણમાં જોઈએ તો પ્લેઇંગ, રીડિંગ, વોચિંગ. એટલે કે પ્લેની પાછળ આઈએનજી પ્રત્યય લાગ્યું છે, રીડની પાછળ આઈએનજી લાગ્યું છે તથા વોચની પાછળ પણ આઈએનજીનો ઉપયોગ થયો છે. તો અહીં આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં દરેક ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડવું ફરજિયાત છે. અહીં વાક્યમાં જોઈએ તો આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો છું. એટલે કે અહીં રમવાની ક્રિયા ચાલુ છે એ દર્શાવવા માટે આપણે ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડવું જરૂરી છે. અહીં આપણે વાક્યમાં જોઈએ તો પ્લે ક્રિયાપદની પાછળ આઈએનજીનો ઉપયોગ થયો છે. એટલે કે અહીં ચાલુ ક્રિયા દર્શાવવા માટે જે ક્રિયા થઈ રહી છે એવી ક્રિયા દર્શાવવા માટે આપણે જે તે ક્રિયાપદની પાછળ આઈએનજીનો ઉપયોગ કરવો જ રહ્યો. ત્યારબાદ ફ્રેન્ડ્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં વર્તમાન કાળના ટુ બીના રૂપનો ઉપયોગ થાય છે. અહીં આપણે વર્તમાન કાળના ટુ બીના રૂપ જોઈએ તો એમ, ઇઝ અને આર. આ ત્રણ ટુ બીના રૂપનો ઉપયોગ કરવો ફરજિયાત. ફ્રેન્ડ્સ, અહીં કરતા પ્રમાણે અલગ અલગ ક્રિયાપદના રૂપનો ઉપયોગ જરૂરી છે. અહીં નીચે આપેલા કોષ્ટકમાં જોઈએ તો જ્યારે પણ કરતા પહેલો પુરુષ એક વચન હોય એટલે કે આઈ હોય તો આઈની સાથે આપણે ફરજિયાતપણે એમ મૂકવું પડે. ત્યારબાદ વીની સાથે આર, યુની સાથે આર, યુ બહુવચનમાં વપરાયું હોય તો બી આર. ત્યારબાદ કરતા ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, શી, ઇટ અથવા તો કોઈ એક વ્યક્તિનું નામ આપણા વાક્યમાં આવ્યું હોય તો અહીં આપણે આ કર્તાની સાથે ઇઝનો ઉપયોગ કરવો જરૂરી છે. અને એ જ રીતે ધેની સાથે આર અથવા તો ધેની જગ્યાએ જ્યારે એક કરતાં વધારે નામનો ઉલ્લેખ વાક્યમાં થયો હોય તો ત્યાં પણ આપણે ઇઝની જગ્યાએ આરનો ઉપયોગ કરવો જરૂરી છે. ફ્રેન્ડ્સ, જ્યારે કોઈ ક્રિયાપદનો અંતિમ અક્ષર ઈ હોય અને એ ક્રિયાપદમાં ઈ સાયલન્ટ હોય એટલે કે તેનો ઉચ્ચાર થતો ન હોય તો આવા ક્રિયાપદના અંતિમ અક્ષર ઈને આપણે કાઢી નાખવું પડે અને ત્યારબાદ આઈએનજી પ્રત્યયનો ઉપયોગ કરવો પડે. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો કમ, રાઇટ, ગીવ અને ટેક આ ચારેય ક્રિયાપદનો અંતિમ અક્ષર ઈ છે, પરંતુ આપણે બોલતી વખતે આ ઈને સાયલન્ટ રાખીએ છીએ એટલે કે તેનો ઉચ્ચારણમાં ઉપયોગ થતો નથી. તો જ્યારે આવા ક્રિયાપદની પાછળ આપણે આઈએનજી લગાડીએ તો ત્યારે આ ઈ અક્ષરને આપણે કાઢી નાખવો પડે. અહીં ઉદાહરણમાં જોઈએ તો કમ ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડીએ તે સમયે આપણે ઈને કાઢી નાખીએ છીએ એટલે કે COMEING નથી લખતા, પરંતુ COMING ડાયરેક્ટ આઈએનજી પ્રત્યયનો ઉપયોગ કરીએ છીએ.
નીચે ઉદાહરણમાં જોઈએ તો રાજુ ઇઝ કમિંગ ફ્રોમ સ્કૂલ. અહીં કમ ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડતા પહેલા આપણે તેનો અંતિમ અક્ષર ઈ કાઢી નાખીએ છીએ. તો આ રીતે જ્યારે કોઈ ક્રિયાપદનો અંતિમ અક્ષર ઈ હોય અને એ ક્રિયાપદની પાછળ આપણે આઈએનજી લગાડવું હોય તો આ આઈએનજી લગાડવા પહેલાં આપણે તેના અંતિમ અક્ષર ઈને કાઢી નાખવું પડે. ફ્રેન્ડ્સ, ત્યારબાદ ક્રિયાપદને અંતે એક વ્યંજન આવતો હોય અને તેની આગળ એક જ સ્વર હોય, એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ આ 5 સ્વરમાંનો એક સ્વર વપરાયો હોય તો અહીં આપણે ક્રિયાપદના પાછળ આઈએનજી લગાડતા પહેલાં તેનો અંતિમ વ્યંજન ડબલ કરવો પડે, એટલે કે બેવડાવવું પડે. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો રન, સિટ. અહીં રન ક્રિયાપદનો છેલ્લો અક્ષર એન છે અને તેની આગળ એક જ સ્વર યુ છે. એ જ રીતે સિટ ક્રિયાપદનો અંતિમ અક્ષર ટી છે અને તેની આગળ એક જ સ્વર આઈ છે. તો અહીં આપણે જ્યારે રન અને સિટ ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડીશું તો અહીં આઈએનજી લગાડતા પહેલાં આપણે રન ક્રિયાપદનો છેલ્લો અક્ષર એન ડબલ વખત લખીશું, એટલે કે RUNING ન લખતા RUNNING. એ જ રીતે SITTING. આ રીતે આપણે અંતિમ અક્ષરને ડબલ કરવો પડે. અહીં ઉદાહરણમાં જોઈએ તો રાજુ ઇઝ રનિંગ ઓન ધ ગ્રાઉન્ડ. ફ્રેન્ડ્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય ત્યારે આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ટુ બીના રૂપ એટલે કે એમ, ઇઝ અથવા તો આરને હંમેશા વાક્યની શરૂઆતમાં વાપરીશું. અહીં ઉદાહરણમાં જોઈએ તો હકાર વાક્ય છે રાજુ ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. રાજુ શાળાએ જઈ રહ્યો છે. આ જ વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય તો આ રીતે આપણે લખી શકીએ ઇઝ રાજુ ગોઈંગ ટુ સ્કૂલ. સો ફ્રેન્ડ્સ, આ રીતે પ્રશ્ન વાક્યમાં હંમેશા ટુ બીના રૂપને આપણે શરૂઆતમાં જ વાપરવું જોઈએ. ફ્રેન્ડ્સ, પ્રશ્ન વાક્ય બાદ નકાર વાક્ય જ્યારે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં બનાવીએ ત્યારે અહીં નકાર વાક્યમાં ટુ બીના રૂપ સાથે નોટ મૂકવું જરૂરી છે. અહીં ઉદાહરણમાં જોઈએ તો હકાર વાક્ય છે રાજુ ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. આ જ વાક્યને જ્યારે આપણે નકાર વાક્યમાં લખવું હોય એટલે કે રાજુ શાળાએ જતો નથી તો અહીં આપણે ટુ બીના રૂપ એમ, ઇઝ અથવા તો આરની સાથે નોટનો ઉપયોગ કરવો જરૂરી છે. અહીં નકાર વાક્ય જોઈએ તો રાજુ ઇઝ નોટ ગોઈંગ ટુ સ્કૂલ. અહીં એ બાબતની ખાસ ધ્યાન રાખવી કે સાદા વર્તમાન કાળની જેમ પ્રશ્ન અને નકાર વાક્યમાં આપણે ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ કરવાનો નથી. અહીં વાક્ય પ્રશ્ન હોય, નકાર હોય કે હકાર હોય, ગમે તે વાક્ય હોય, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ ફરજિયાતપણે વાપરવું જોઈએ. સો ફ્રેન્ડ્સ, ધેટ્સ ફોર ઓલ. હું આશા રાખું છું કે આજની માહિતી તમને ગમી હશે. હવે એક્સરસાઇઝ સ્વરૂપે અમુક પ્રશ્નો આપની સ્ક્રીન પર આવશે. આપે આ પ્રશ્નોને આપની નોટબુકમાં ઉતારી લેવાના છે અને એક્સરસાઇઝમાં આપને કોઈ પણ મૂંઝવણ હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપની મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.